સુરતથી વતન જઈ રહેલા પરપ્રાંતિયોથી હાલ રેલવે સ્ટેશન ઉભરાઈ ગયું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉધના રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હોય તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ પણ ઊભી કરાઈ હતી। દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઊભા છે, પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશાની નિરાશા વ્યાપી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિયોની ભીડ ઉમટી હોય તે મોટી સંખ્યામાં લોકો નજરે પડ્યા હતા। લીંબાયત અને ઉધના પોલીસ દ્વારા સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તે ધક્કા મૂકી ન થાય તે માટે પરપ્રાંતિયોની લાઇન બંધ રીતે પ્લેટફોર્મ પર જવા દેવાઈ છે, તો મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે। હોલ્ડિંગ એરિયામાં પેસેન્જર માટે પંખા સહિતની સુવિધાઓ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્પીકરની મદદથી સતત અનાઉન્સમેન્ટ થતી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। 17 થી 18,000 લોકો એકસાથે આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે વતન જવા પહોંચ્યા હતા।